નમસ્કાર મિત્રો, સુરતના સરથાણા વિસ્તારમાં એક ઢોંગી ભુવાએ પરિણીતા પર દુષ્કર્મ આશરે ₹14 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધીને ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સરથાણાના જકાત નાકા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલાની આર્થિક સ્થિતિ નબળી હતી, જેને લઈને તેમણે આ ભુવાના સંપર્કમાં આવ્યા હતા, જેથી આ મહિલાના અવારનવાર સરથાણા ચિરવર ચોક પ્રમુખ સોસાયટીમાં રહેતા કનુ નારાયણ કોરસ નામના ભુવાના ઘરે દર્શન કરવા જતા હતા, જેમણે તેમની સમસ્યાઓની વાત ભુવાની કરી હતી। આ દરમિયાન ભુવા અને તેમની પત્ની ફરિયાદી મહિલાને એવી સલાહ આપી હતી કે તમારા ઘરમાં જે પરિસ્થિતિ છે તેને સુધારવા માટે થોડીક વિધિ કરવી પડશે, જે માટે થોડો ખર્ચ થશે, જેથી તેને મહિલાને ટુકડે ટુકડે આ ભુવાને અંદાજિત 14 લાખ જેટલી મતદાર રકમ આપી હતી। આ દરમિયાન ભુવાએ વિધિના નામે ફરિયાદી મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું। આ સમગ્ર મામલામાં મહિલાને છેતરિયાની અને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં પોલીસ સ્ટેશન પહોંચી હતી। જોકે સમગ્ર મામલાને લઈ સરથાણા પોલીસે ભુવા કનુ નારાયણપુરા સામે ફરિયાદ નોંધીને ભુવા કનુ નારાયણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક અને YTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।